રામ રામ દૈરા ને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે મારા એક ધમાકેદાર નવા બ્લોગમાં. અને અત્યારે જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે વાગી ગયા છે 9:30. તો હે ને અત્યારે જો તૈયાર થઈ અને જવું છે ખંભાળીએ, કેમ કે આજે હવે લાસ્ટ રિપોર્ટ કરાવી આવી, પછી રિપોર્ટ કંઈ કરાવવું નથી, કેમ કે કંઈ છે નહીં ખોટું હું બાટલાને ચડાવવા. એટલે આજે આપણે જઈ આવી, રિપોર્ટ કરાવી આવી, શું છે હકીકત, શું કહે છે ડેન્ગ્યુ આપણો. અને માં બસ જો રૂગણા ધોઈ છે, માં હમણાં લગ્ન કર્યા ને હવે રૂગણા બપોર સુધી ખૂટકે નહીં. જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ. આ જોતા લગ્ન બે દિન હોય પણ આખો દી આજ ધોઈ ને હકેલે તઈ થાય. હા એ તો શું કરે, હવે લગ્ન કરવાની મજા આવે એમ રૂગણે બધું ધોવા પડે ને. એક દી હું જ કરવી પડે, આગલે દી એક દી કામનો આગો કરી હું જ કરી, બીજે દી બે દી લગ્ન કરી, ત્રીજે દી ધોઈ, ચોથે દી પારસી કરી. આપણે 5-10 દી તાતા હરી લગન ભૂટકી રહે 3-4 દી, 5 દી થાય તો વળી પાછા લગન ભૂટકી રહે. હો હરી 5-6 દી 6 દી રહ્યા લગન ને. તમારી મેરણભાઈ ના ભૂટકી રહે. હા 6 દી માં વરી મેરણભાઈ લગન. અમારા ખાલી 6 દી લગન રહ્યા, 6 દી માં પછી અમે મામેરા વાળા, અમારા બાપુના ભાણેજના લગન છે. એ લગન પછી ને તાતા મામાની પાસે લગન આવી જાય. એટલે આમને આમ લગન તો ઘણા દિવસથી હજી કન્ટિન્યુ જ રહે, અને હજી ખેતરનું કામે ઘણું બધું બાકી પડ્યું છે. તો સારું હાલો, મારે છે ને ખંભાળી જવું ને વાડી અંજીક આપણે જોતા જાય શું છે રાજમાન ઉગ્યા કે શું હકીકત છે. વાડીએ પહોંચી ગયા છે અને જોઈ કે રાજમાં શું છે, ઉગવા માંડ્યા કે હવે ધીરે ધીરે ઉગે છે કે પાણી 2 કમ્પ્લેટ પાઈ દીધા છે. અને મને હજી તક એ બહુ નથી દેખાતા, પણ બાપુ કહેતા હતા કે ઉગવા માંડ્યા है. રાજમાં કहाँ पे हो ને વાવમાં પાણી અવારતા જીજો આખ્યું ભર્યું એટલે વાંધો નથી. આમાં ક્યાં રાજમાં ઉગે. રામ રામ. અરે બટુડી શું છે મજામાં? હો એકદમ જલસા. ક્યાં દેખાડો જ રાજમાં ગોતવા પડે તો કાકા એમ તરત ન દેખાય. કાલ દેખાવા નથી. કાલે દેખાશે બીજા બધા બી છે તો ઉગતા આવે. હા તો તઈ બી બધા ઊંચા આવી છે ને. હા હા એ કેવું કો મહિના અરે તો ઉગી જશે, પાકું થઈ ગયું. હવે હું વાવી દઈ 2-3 મહિના. હો હવે વાંધો નથી. કબૂતરા ચરે છે આમાં રાજમામાં. તો થઈ ગયું છે કમ્પ્લેટ ને રિપોર્ટ પણ આવી ગયા છે કમ્પ્લેટ રેડી. ટકા બકા હવે તો બધું વધવા માંડ્યું ફૂલ. હવે લગ્ન કરી લીધા ને હવે ટકા વધે બધા બહુ કહેવાય. ના મસ્ત આવી ગયું છે રિપોર્ટ આવી ગયા એટલે વાંધો નથી. હવે બાટલા કંઈ ચડાવવા પણ છે નહીં આવે. અને હવે બસ જવું છે કેળ. અત્યારે વાગી ગયા છે 12:30 જેવું થઈ ગયું. થોડુંક લેટ થઈ ગયું રિપોર્ટ આવવાનું, તો કંઈ વાંધો નહીં, આપણે હમણાં પહોંચી જઈશું. હાલો તો છે ને હું આવી ગયો છું ખંભાળીએથી ઘેર અને ખાઈ પી લીધું મસ્ત. અને જો માયા છે ને નકરા રૂગણા બધી દોરીઓ ભરી દીધી રૂગણાને. હું 2 દી રોકાય જલસા જ માર્યા, નવા રૂગણા પહેરી નકરા જલસા જ કર્યા બધા 4 જણામાં. છે ને આજે જરાય તડકો હતો નહીં ને, તડકો તો છે પણ શું કે ટાઢ છે ને તડકો ના લાગે. તો આજે ને ગાયું જો અંદર બાંધતા નથી ને એ પાવાનું બાકી હતું, કેમ કે બાપુ વાળી ગયા હતા ને એટલે એ કે હાલો કે તું પાઈને નાખી દે. મેં કંઈ વાંધો નહીં, હવે મને કંઈ છે નહીં, તાવ જેવું તો કંઈ છે નહીં. એટલે મેં હાલો તો હું એને પાઈ અને 3 એને નાખી દઉં અને પછી થોડીક વાર હોઈ જાઉં. ત્યારે 2 વાગી ગયા છે. ખાઈ લીધું ને તો મોડું થઈ ગયું. તો સારું હાલો ખાઈ લઉં, ખાઈ લઉં, ગાયું નાખી દઉં અને પછી આપણે રૂંઢે કંઈક નવા કાર્યક્રમમાં મળ્યા. તો જો અત્યારે વાગી ગયા છે 5:30 જેવું થયું છે. અને બસ જો હું 4 વાગે ઉઠીને દુકાને ગયો હતો અને માં કરે વાહિંદા. જો માડી લોહી નીચે તૂટી ગયું ને રાહું રાખે થાય. આ બાજુ હતું બાપે છે ને માંડવીને ઢગલો ચોખ્ખો કરે. અને અત્યાર સુધી છે ને અને માએ બિચારીએ કામ જ કર્યું છે ને. રૂગણા બપોરથી ધોયા સુકાઈ ગયા ને વાહ લગન 3 વાગ્યાના પારસી કરતા હતા ને તે છે આગણી પારસી કરી લીધી. આગણી જો પારસી કરીને એ કે મને મૂકવા લાગે રૂગણા બધા, તે બધા કબાટમાં ખડકા ખૂંદી કેમ કે હવે હમાતા નથી હવે કબાટમાં. તે પછી ખૂંદીને ભર્યા અને પછી હું હવે જતો હતો કાકાને ઘર કરો. મારી માં બિચારી વાંસીને જતા ઘરે. તમે ઓલા બધું પાયા
ના પાય આવજો વેલેરીનો પાય હાલો હાલો લઈ ભૂલાઈ ગયા બધુડા હા તો અત્યારે છે ને ગાય દોઈ લીધી બધું કમ્પ્લીટ કરી લીધું ને ડબલું પડી ગયા હા ગોતતો તો અને શું કરવા ખબર છે ઓલા બારે કોક ગલુડિયા મૂકી ગયા ને એને મેં કીધું છે ને ત્યાં આમાં છાશ ભરી થોડીક મૂકી આવું થોડોક રોટલો નાખી આવું કેમ કે હાવ બિચારા જે નાનકડા છે એટલે હે ને થોડોક ટાઈમ હે ને મહિનો દી આમ ખવડાવી રાખે ને તો મોટા થઈ જાય પછી વાંધો રોટલો ના જવાય નથી રોટલો ખાય છે બિસ્કુટ નાખજે કે રોટલો બહુ ખાય છે અને જો માં છે ને રોટલા કરે બિસ્કુટ લઈ હા અને એને નાખી અને ખવડાવજે આખું પડીકું ખવડાવી જાય રોટલી નથી ખવડાવવી રોટલી ના ખાય સવારે જ ખાતી તા પણ ના ખાય મને ખબર છે તો રહેવા દે જવાય નહીં અટાણે એવી હોય એવું હા આખું બિસ્કુટ નું પડીકું પાર્લેજીનું નાખી આવજે હાલો અત્યારે જો હવે તો હે ને છાશ લેતો જાય એમાં આખું ભરીને બિસ્કુટ ખવડાવી પછી છાશ પાઈ દેજે આખું રાત સુતા નહીં બીજા હા. અને જો અત્યારે તો હે ને હવે રોટલા ઘડવાના માં રોટલા ઘડતે ને માથે બેસવાની મજા આવે કેમ કે ટાઢ પડે ને તાપણી કરવાની મજા આવે ને જો મસ્તીને હે ને રોટલા ચોપડવાનું કામ હાલે કેમ કે ચોપડા વગર રોટલા ભાવે નહીં અમે કોક દી ક્યાંક સબસ્ક્રાઈબર ઘેર જાય તો રોટલા ચોપડી નાખજો એમાં ક્યાંક જવાનું થાય મસ્તીને જો મીરાના માખણના બધા ના ભાવતા હોય ના આપણે ભાવે ને જો આ મસ્ત રોટલો ચડે છે ફ્રીજમાંથી માખણ કાઢ્યું ને તે ઓગળે નહીં ને ફ્રીજમાંથી છે ને ઠંડુ ઠંડુ છે ને તેથી બહુ ઓગળવામાં થોડુંક કેવર આવે તો સારું હાલો મારે છે ને છાશ મૂકવા જ આવી અને રોટલીનું કેન્સલ થયું બિસ્કિટ ખવડાવી દઈ હવે એટલે હાલે સવારમાં તાજી રોટલી હોય ને રોટલી ખવડાવી દે હું હા એ છે ને છાશ હતી ફ્રીજમાં તો છે ને બહુ ઠંડી હતી ને થોડીક ગરમ કરવી પડી એને ને આગળ જો હું ગયો હતો ને દુકાને તો બિચારા રસ્તામાં આવે ને ખાવાનું ગોતતા હતા તો એને અત્યારે રોટલો હા તે લાવો હા તે એના કટકા હે ને બહુ થાય અસર આ ગરમ રોટલા હે ને કટકા ના થાય આટલો નહીં ખાય કઈ ટપુડિયા જ છે આટલો તો ખાઈ જાય ને બિચારા જો કેવું મસ્ત છાશ પીએ એક છે એક તકિયા કાઢવરું હે ને વયું ગયું જોતો એ છાશ પીએ કેટલું તરવું અને જોતા ડબલા એના કરતા ડબલું વડું દેખાય એવડું છે હાવ ટપડી જવતા મૂકવા વાળાને દયા નહીં આવી હોય બિચારાને એમ નહીં થયું હોય કાંઈ માથી નોખા કેમ કરવા જોજો કવનું હોય આગળ ધરાઈને ખાઈ લે પછી આ રોટલાને હે ને ભૂકા કરી દઉં ને તો એ રોટલો ખાઈ લે પછી જોઉં તો હે ને એક ગલુણીએ મસ્ત ખાઈ લીધું છાશ પી લીધી અને હે ને સૂઈ ગયું અહીં જો એને કોથરો પાથરી દીધા બે અને આ બાજુ થોડોક એને પાણકા રાખી દીધા એટલે ઠંડી ના લાગે અને આ બજારમાંથી ને આ સાઈડ રાખ્યું ને આ સાઈડ બહુ હે ને ટાટ ઓછી પડે જો કેવું મસ્ત સૂઈ ગયું હવે આનો વાંધો નથી બહુ ઓલું ગલુડિયું છે ને હવે જડતું નથી ક્યાં વયું ગયું ને કે ખબર નથી ને એને છે ને થોડુંક ખાઈ લઈએ ને તો એ સૂઈ જાય હવે જડતું નથી ગલુડિયું ક્યાંય બીજા દિવસની મસ્ત થઈ ગઈ છે મોર્નિંગ અને અત્યારે અમારે જવાનું છે બધાને માંડવી ચોખ્ખી કરવા કેમ કે ટેકામાં વારો આવી ગયો અને મજૂર કોઈ જોઈડા નથી ને માંડવી ચોખ્ખી થઈ નથી એટલે છે ને હવે અમે ત્યાં 3 જણા જાય છે પણ આખણી આખી પાછો વાવવા વાળો ટ્રેક્ટર વાળો ભાઈ એટલે હવે જોઈ કેટલું અને જો માં થઈ ગયા તૈયાર અહીંયા તો થઈ ગઈ પણ ગાર્ડન નાખવાનું બાકી છે હાલો નાખી દઉં ઝડપ કરાલમાંથી કે ગાર્ડન નાખવાનું ચાલો ઘણી ઘા જવા દે હા તે હાલો મારે છે ને જો આજ ગાયું નાખવાનું બાકી રહી ગયું તો છે ને ફટોફટ હું નાખી દઉં અને પછી અમે જઈ વાડી હાલો તો અમે પહોંચી ગયા છીએ વાડી અને હે ને થોડાકમાં હમાર હાંકવાનો બાકી છે ને લગભગ મારે તો હાલો હમાર હાંકવાનો થાય અને બાપુને માં હવે ધીરે ધીરે માંડવી ચોખ્ખી કરવા અમને લાગે બીજું હું જો હજી રાજમાં આજે બહુ નથી દેખાતા તો દેખાશે વાંધો નહીં આવે કેમ કે આ બાજુ ત્યાં છે ને મોડા પાયેલ છે એટલે આ બાજુ ત્યાં હું મોડા દેખાશે હાલો તો છે ને આપણે ડાયરેક્ટ વાડીએ કંઈ વિડીયો જ શૂટ ના કર્યો જીરીક કર્યો હતો અને અત્યારે ઘેર આવી ગયો અને ચા પાણી લેવા કેમ કે છે ને ટ્રેક્ટર આવી ગયું વાવવા અને એટલે પછી માં આવતા રહે હું માં આવતા રહે કેમ કે માં પછી થાકી જશે હજી વાર કામ કરે ને તો અત્યારે વાગી ગયા છે 10:30 11 જેવું થઈ ગયું હું તો હાલો હું છે ને ચા લઈ જાઉં અને પછી જવા દઉં
કિને પાવાની જરૂર નથી, સવારે પાયા બાંધ તો જાને મારી સવારે પાયા હતા. પણ બાંધ તો પણ તડકો નથી કઈ, આપણે એટલે તડકે બેસવાનું મન થાય નહીં ને કઈ. તડકો છે બાંધ તો જાને વિચારી હાલો તો જાય તો પીવા દેજો. તો રાજવાનો ઘણવા નંબર 2 બીજી વાર આવવાનો ચાલુ કરી દીધો. જો આવી ગયું છે ટ્રેક્ટર. જો છે ને ઓલેખેર થોડુંક છે ને બહુ અટકર નહોતી આવતી, રાજખોરે પેલા ઓર ભર લીધો. પેલા ઓર ભર લઈને પછી માથે નાખવાના, જેટલી પહેલી નાખવાય નહીં. હું બાજકો પકડીને ઊભો, હું માંદો માણસ મને કામ કરાવે. બોલો મારા બાપ તો હાજ્યો હોય ત્યાં સુધી વાંધો નથી. આલ્યો તો આમાંય રાજમાં જ છે. તો અત્યારે છે ને ટાઈમ થઈ ગયો છે બપોર પછીનો, અત્યારે 2:15 વાગી ગયા છે ને. જે વાવવું કન્ટિન્યુ છે, કેમ કે હું બપોરા લઈ આવી બધો વાડીએ. આપણે મસ્ત વાડીએ બેસીને બપોરા કર્યા. આપણે વિડીયો શૂટ કરતા ભૂલાઈ ગયો, કેમ કે થોડીક ભીડ હતી ને એટલે છે ને આપણે પાછું જો કન્ટિન્યુ થઈ ગયું છે વાવવામાં. પાછું ઘણું વાવી દીધું, 2 વીઘા પાછું બપોરા કરીને વાવી દીધું. અને હવે હું જાઉં છું ટ્રેક્ટર બાજુ જરાક. તો છે ને બધું કમ્પ્લીટ ક્યારનું હોવાઈ ગયું છે. ધોરિયા બોરિયા છે ને સનેડા નાખી લીધા, બસ ખાલી પાવડો ફેરવવાનો હોય એક ફેરે. અને લાઈન કમ્પ્લીટ કરી લીધી છે. અને હવે થોડીક મોટર ચાલુ કરવાની છે. અને લગભગ કાલ આવે છે હલર માંડવી ચોખ્ખી કરવા માટે. આજે સાંજે લેવા જવાનું થાય, લેવા બીજે ક્યાંય નથી જવાનું. અને જો બાજુમાં જો વાં પડ્યું ને નવું એટલે કે આજે હાલતું હતું ત્યાં, એટલે એ અલર છે ને લેવા જવાનું છે આપણે ત્યાં. અને કાલે મજૂર બધું આવી જાય કમ્પ્લીટ. અને અત્યારે જ અમારે પાણી ચાલુ કરવાની તૈયારી છે અમે. તો આજ તો છે ને એટલા થાકી ગયા ને, કામની તાણા જ વરી બહુ પડી પાછી. અને પાણી કમ્પ્લીટ ચાલુ કરી દીધું. જો એક ક્યારો તો મસ્ત જો ટબોળ જેવો ભરી દીધો. માંથી છે ને બીજા ક્યારામાં માર્યું. આ એક ક્યારામાં થોડોક હેઠામાં છે ને થોડાક નહીં 3 આંચકા આવ્યા. આ ક્યારાને છલવી દીધું આમ. જેવીને બાયપાસ થઈ ગયો, બહારથી નીકળી ગયો પાછો. અને ત્યાં જો સનસેટ થઈ ગયો છે મસ્ત. હાલો તો અત્યારે છે ને વાગી ગયા છે 8 જેવું થયું છે. અને બાપુની વાલર છે ને અત્યારે છે લઈ આવ્યા ને, કેમ કે અહીંથી પાહરું નીકળ્યું નહીં ગરેડામાંથી, ગોલાઈ ના મળી ગયું એટલે આમ ફરીને લઈ આવવું પડ્યું. એટલે થોડુંક છે ને મોડું થઈ ગયું. અને હવે છે ને ગાય દોવાની હજી ઘેર બાકી છે ને મોડું બહુ થઈ ગયું. તો આપણે છે ને આ વ્લોગ હવે અહીંયા પૂરો કરી દઈએ, કેમ કે લગભગ સાંજે પાણી વારવા આવવાનું થાય શાયદ, હજી હાવ નક્કી નથી. એટલે છે ને આ વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે કાલે પાછા સવારે નવા વ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ.